મિત્રો આપણે હે ને હાર્દિકભાઈ આપણી બાજુમાં ઊભા છે. હાર્દિકભાઈ જે હે ને સરખું બોલી નથી શકતા, સરખું હાલી પણ નથી શકતા, અને એને વ્યસન છે આપણે વિમલ ખાય છે અને હે ને ફાકી પણ ખાય ક્યારેક ક્યારેક. તો આપણે એની મુલાકાત લઈ લઈએ. હાર્દિકભાઈ પતરિયા, પતરિયા ને હા જો પતરિયા, એની અટક પતરિયા છે. હાર્દિકભાઈ પતરિયા અહીં ઊભા છે. અત્યારે શું ખાય ખબર? તુલસી. આ ઓલી તુલસીની પડીકી આવે ને, તુલસીની પડીકી ખાય છે. એને વ્યસન છે, ફાકી ખાય છે, વિમલ ખાય છે અને આ તુલસી પણ ખાય છે. તો આપણે એને છે ને દિવાળીની શુભકામના આપીએ. ફટાકડા ફોડવા છે. કેટલા ફટાકડા પડ્યા? કેટલા? 4 બોમ્બ પડીકા. ક્યાં? બાબા અરે એ બોલી નથી શકતા. આ જો હાર્દિકભાઈ પતરિયા, એ જો પગે છે ને હાલી ન શકે. આપણે એને 100 રૂપિયા આપશું. 100 રૂપિયા જોઈ? એક દાન આપવું હો તમને. 100 રૂપિયા આપું. શું કરવું 100 રૂપિયાની? બોમ્બ લેવા. ચાલો બોમ્બ લઈ દો. તો લઈ લેવો ને બોમ્બ. એ ફાકી ખાઈ જાઓ. ફાકી બાકી નહીં ખાવાની હો. બોમ્બ લેવાના. શું લેવાનું? બોમ્બ બોમ્બ લેવું ને. ચાલો આપણે એને છે ને એક 100 રૂપિયા આપી દે બોમ્બ લેવાના. હા જો આ 100 રૂપિયા બોમ્બ લેજો, દિવાળી ઉપર ફોડજો. શું કહું? ધડાકા ને ભડાકા થવા દે હો. 100 રૂપિયા હો ને. હાલો જાઓ. કયા જ આવશે? હે આમ ક્યાંથી? બાલાજી બોલો. આવો ત્યારે તો અહીંયા ક્યાં દુકાન છે? બોમ્બની દુકાન છે? ફટાકડાની? તો અહીંથી લેવાય ચાલીને રોડ ઉપર હો ને. એટલે આપણે એને 100 રૂપિયા આપ્યા છે બોમ્બ લેવાના. એટલે બોમ્બના ધડાકા કરજો દિવાળી ઉપર, બરાબર? એ ભાઈ હાલી નથી શકતા ને બોલી નથી શકતા, તો આપણે એને 100 રૂપિયા આપ્યા ખાલી ફટાકડા માટે. તો ફોડજો ને દિવાળી મનાવજો હો. અને તમે પણ મિત્રો દિવાળી મનાવવી હોય ને તો આવા જે હાલી ન શકતા હોય, બોલી ન શકતા હોય ને, તો તેના માટે તમે પણ કંઈક ફાળો આપશો. ભલે આપણા રાજકોટમાં નહીં પણ કોઈ પણ ગામ હોય, શહેર હોય, તમે આવા વ્યક્તિને દિવાળી ઉજવવામાં મદદ કરજો, બરાબર? તમારો સંદેશો છે ને લોકો સુધી પહોંચાડજો. જય હિન્દ, જય ભારત.